શેઠના દીકરાને થયો ફૂલવાળી સાથે પ્રેમ। શહેરના મધ્યમાં એક ભવ્ય હવેલી ઊભી હતી, જ્યાં રહેતો હતો ધનવાન શેઠનો દીકરો આરવ, જે પાસે પૈસાની કોઈ કમી નહોતી, પણ દિલમાં એક અજાણી ખાલીપો વસેલો હતો, કારણ કે વૈભવ વચ્ચે પણ તેને સાચી લાગણીનો સ્પર્શ ક્યારેય મળ્યો નહોતો। રોજની જેમ એક સવાર તે પોતાના ઘરની કાર લઈને મંદિરે ગયો, માત્ર એક શાંતિના ક્ષણો માટે। પણ એ દિવસ તેના જીવનનો વળાંક બની ગયો, કારણ કે મંદિરના પ્રવેશદ્વાર પાસે એક નાની ફૂલની દુકાન હતી, જ્યાં એક સાદી, નિર્દોષ અને ફૂલ જેવી જ નાજુક છોકરી કાવ્યા બેઠી હતી। તેની આંખોમાં એક અનોખી ચમક અને ચહેરા પર એવી શાંતિ હતી કે આરવ થોડા ક્ષણો માટે સ્થિર થઈ ગયો। કાવ્યા પોતાના કામમાં વ્યસ્ત હતી, પણ જ્યારે આરવે ફૂલ માંગ્યા ત્યારે તેના હાથમાંથી ફૂલ આપતી વેળાએ બંનેના હાથનો હળવો સ્પર્શ થયો, અને એ સ્પર્શ જાણે બંનેના દિલ સુધી પહોંચી। કોઈ શબ્દ ન બોલાયા, છતાં એક અજાણી લાગણી બંને વચ્ચે જન્મી ગઈ। આરવ તે દિવસ પછી રોજ મંદિર જવા લાગ્યો। બહારથી જોવામાં તે ભક્તિ માટે આવતો જણાતો, પરંતુ હકીકતમાં તે કાવ્યા સાથેની એ ક્ષણોને જીવવા આવતો હતો। કાવ્યા પણ હવે તેને ઓળખવા લાગી હતી। શરૂઆતમાં શરમાળ સ્મિતથી શરૂ થયેલી વાતચીત ધીમે ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ, અને મિત્રતા એક એવી મીઠી લાગણીમાં ફેરવાઈ ગઈ કે જ્યાં બંને એકબીજાની રાહ જોતા, એકબીજાના દિવસોની વાતો સાંભળતા અને એકબીજાની હાજરીમાં શાંતિ અનુભવાતા। આરવને પહેલીવાર લાગ્યું કે પૈસા નહીં, પરંતુ એક સાચું હૃદય માણસને સમૃદ્ધ બનાવે છે। અને કાવ્યા માટે આરવ કોઈ શેઠનો દીકરો નહોતો, પરંતુ એક એવો સાથી હતો જે તેને સમજતો હતો કે સમય પસાર થતો ગયો, અને એક દિવસ જ્યારે વરસાદી વાતાવરણમાં મંદિર લગભગ ખાલી હતું, ત્યારે બંને પાછળના શાંત ભાગમાં જઈને વાતો કરી રહ્યા હતા। વાતોમાં એકબીજાની લાગણીઓ ખુલવા લાગી, બંનેએ પોતાના દિલની વાત કહી નાખી, અને એ ક્ષણે તેમના માટે અત્યંત ખાસ બની ગઈ। પરંતુ એ જ સમયે કિસ્મતે એક વળાંક લાવ્યો, કારણ કે આરવના પિતા શેઠ, જે તેને શોધતા ત્યાં સુધી આવી પહોંચ્યા હતા, તેમણે બંનેને સાથે જોઈ લીધા। થોડા ક્ષણો માટે ગુસ્સો, આશ્ચર્ય અને મૌન ત્રણેય ભાવનાઓ તેમના ચહેરા પર દેખાઈ। કાવ્યા ડરી ગઈ, આરવ ગભરાઈ ગયો, પરંતુ પછી જે બન્યું એ કોઈએ અપેક્ષા રાખી ન હતી। શેઠે બંનેને શાંતિથી ઘેરે બોલાવ્યા અને આરવ સાથે એકાંતમાં વાત કરી। આરવે પહેલીવાર પોતાના દિલની વાત પોતાના પિતાને કહી કે આ પ્રેમ પૈસાથી નહીં, પરંતુ લાગણીઓથી જન્મ્યો છે, અને તે કાવ્યા વગર અધૂરો છે। શરૂઆતમાં શેઠ માટે આ સ્વીકારવું મુશ્કેલ હતું, કારણ કે સમાજ, માન, મર્યાદા અને વર્ગભેદનો ભાર તેના મનમાં હતો, પરંતુ જ્યારે તેણે કાવ્યા સાથે વાત કરી, તેની સાદગી, સંસ્કાર અને સચ્ચાઈ જોઈ, ત્યારે તેની અંદરનો પિતા જાગ્યો, અને તેને સમજાયું કે સાચું સુખ પૈસામાં નહીં, પરંતુ સંતાનની ખુશીમાં છે। થોડા દિવસોમાં વાત સમાજમાં ફેલાઈ ગઈ, લોકો ચર્ચા કરવા લાગ્યા। કેટલાકે આ નિર્ણયની ટીકા કરી, તો કેટલાકે વખાણ કર્યા, પરંતુ અંતે શેઠે એક મોટો નિર્ણય લીધો। તેણે પોતાના દીકરાના પ્રેમને સ્વીકાર્યો અને કાવ્યા સાથે તેના લગ્ન નક્કી કર્યા। આ લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું, પરંતુ બે અલગ દુનિયાઓનું એક થવું હતું। હવેલીમાં પહેલીવાર એ રીતે ખુશી છવાઈ ગઈ કે જ્યાં પૈસાથી વધુ લાગણીઓની કિંમત હતી। અને જ્યારે આરવ અને કાવ્યા લગ્નના બંધનમાં બંધાયા, ત્યારે ઘણા લોકો માટે એક ઉદાહરણ બની ગયું કે પ્રેમ કોઈ વર્ગ નથી જોતો, કોઈ સ્થિતિ નથી જોતો, તે માત્ર દિલને ઓળખે છે। અને આ રીતે એક ફૂલ વેચતી છોકરી એક શેઠના ઘરની વહુ બની, પરંતુ એ બદલાઈ નહોતી, તેની સાદગી એ જ રહી, અને કદાચ એ જ કારણ હતું કે પ્રેમ ક્યારેય મિલન ન થયો। આ વાર્તા એક શીખ આપે છે કે સાચો પ્રેમ જ્યારે સચ્ચાઈ અને સંસ્કાર સાથે જોડાય છે, ત્યારે તે સમાજની તમામ દિવાલો તોડી શકે છે અને જીવનને એક નવી દિશા આપી શકે છે। આ વાત સત્ય આધારિત છે મિત્રો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો। અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવે